आज पूरे गुजरात में आशा वर्कर और आंगनवाड़ी बहनों की ओर से पड़तर मांगों को साझा करते हुए विरोध प्रदर्शन किया जा रहा है। तब जूनागढ़ से ये खबर सामने आ रही है। जूनागढ़ में भी आंगनवाड़ी वर्कर और आशा वर्कर बहनों की ओर से हड़ताल रखकर पूरक पोषण और आंगनवाड़ी बंद रखकर सरकार के खिलाफ विरोध जताया है और साथ ही जल्द से जल्द उनकी समस्याओं को सुलझाने की मांग साझा की है। मारू नाम चौहान यशवंती है। हूँ जूनागढ़ जिल्लाना केशोद तालुकामांथी आવું છું। આજે અમે કેશોદ તાલુકાના તમામ હેલ્પર બહેનો અને તમામ વર્કર બહેનો અહીંયા એકઠા થયા છીએ કેમ કે અમારા પડતર પ્રશ્નો જે છે જેવા કે અમને લોકોને કાયમી કરે, લઘુત્તમ વેતન જે છે એ અમને આપવામાં આવે અને જે કાંઈ કામ અમે કરીએ છીએ એનું વળતર અમને પૂરેપૂરું મળે। આજે તો અમે લોકોએ ખાલી સરકારનું ધ્યાન અમારી તરફ દોરવા માટે એક દિવસની હડતાલ જ કરી છે, પરંતુ જો એટલા આવેદન આપ્યા પછી પણ અમારા પ્રશ્નોનો કોઈ હલ નહીં મળે, અમને લોકોને સંતોષકારક જવાબ નહીં મળે અને અમારો પગાર વધારો નહીં થાય તો અમે લોકો બહેનો પૂરી તૈયારીમાં છીએ કે કોઈ અચોક્કસ સમયના હડતાલ ઉપર પણ ઉતરશું અમે અને બધા બહેનો પોષણ ટ્રેકર કે કોઈ પણ મોબાઈલની કે કોઈ પણ રજિસ્ટરની કામગીરી નહીં કરીએ અને કેન્દ્ર ઉપર તાળા મારવાની પૂર્વ તૈયારીમાં બેઠા છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।